નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ હાફ વેવ રેક્ટિફાયર। તો કે હાફ વેવ રેક્ટિફાયરની પ્રેક્ટિકલ વિડીયો દ્વારા આપણે સંપૂર્ણ સમજ લઈએ કે હાફ વેવ રેક્ટિફાયર જે છે તે કેવી રીતે કામ કરે છે અને એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં કેવી રીતે રૂપાંતર થાય છે તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયો દ્વારા જોઈએ। તો દર્શક મિત્રો, હાફ વેવ રેક્ટિફાયર માટે સૌપ્રથમ આપણે એટલા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કર્યો છે। તેની અંદર આપણે સૌપ્રથમ આ જે વસ્તુ જે છે તે શું છે તો કે સિંગલ ફેઝ વેરિયેબલ ઓટો ટ્રાન્સફોર્મર જે છે 10 એમ્પિયરનું છે। આ ઓટો ટ્રાન્સફોર્મર એક આપણે યુઝ કર્યું છે। ત્યાર પછી 12 વોલ્ટનું નાનું મિની ટ્રાન્સફોર્મર વાપર્યું છે। ત્યાર પછી આપણે એક ડાયોડ કે જે IN4007 કે જેનો આપણે ડાયોડનો એક યુઝ કરેલો છે। ત્યાર પછી એક 1K નો રજીસ્ટર વાપરેલો છે અને ત્યાર પછી 47 માઇક્રોફેરાડ એનો એક કેપેસિટરનો ઉપયોગ કરેલો છે। તો દર્શક મિત્રો, આપણે આ જે સિંગલ ફેઝ ઓટો ટ્રાન્સફોર્મર જે છે એ એટલા માટે વાપરવામાં આવ્યું છે કે આપણે વોલ્ટેજ જે છે તે સ્ટેબલ રહે। ધારો કે જીબી સાઈડ થી વોલ્ટેજ અત્યારે 260-70 જેવા આવે છે, તો આની અંદરથી આપણે શું કરી શકીએ કે વોલ્ટેજ આપણે જે રેન્જના જોતા હોય 230 થી 40 તે આપણે પ્રોપર આપણે મેન્ટેન કરી શકીએ। તો હવે આપણે સંપૂર્ણ વોલ્ટેજના રીડિંગ લઈને આ વિડીયો જોઈએ। તો દર્શક મિત્રો, જોઈ શકીએ છીએ આપણે હવે મલ્ટીમીટરની અંદર મેં વોલ્ટેજ સેટઅપ કરી દીધા છે। હવે આપણે ઇનપુટ વોલ્ટેજ માપી શકીએ છીએ। અત્યારે ઇનપુટ વોલ્ટેજની રેન્જ કેટલી છે તો કે 250 જેવી ઇનપુટ વોલ્ટેજની રેન્જ છે જે જોઈ શકીએ છીએ। ત્યાર પછી હવે ઈજી કનેક્શન જે છે તે અહીંયા ટ્રાન્સફોર્મરની અંદર ઇન થાય છે। ત્યાર પછી આઉટપુટની અંદર ટ્રાન્સફોર્મરના જે કનેક્શન નીકળે છે તેનો આપણે વોલ્ટેજ જે છે અહીંયા આઉટપુટ છેડામાં આપણે ટ્રાન્સફોર્મરમાં માપી શકીશું કે કેટલા વોલ્ટેજ તે બતાવે છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ 12 વોલ્ટ એસી વોલ્ટેજ આપણું આ જે ટ્રાન્સફોર્મર જે છે 12 વોલ્ટનું તે શું કરે છે, સ્ટેપ ડાઉન કરે છે વોલ્ટેજને। 250 માંથી અહીંયા 12 વોલ્ટ આપણને આઉટપુટની અંદર મળે છે। ત્યાર પછી આપણે દર્શક મિત્રો હવે અહીંયા આપણને એસી વોલ્ટેજ મળ્યા। તેવી જ રીતે હવે અહીંયા આપણે ડાયોડનું કનેક્શન આપી દીધું છે। ત્યાર પછી અહીંયા આપણે જે વોલ્ટેજ મેઝરમેન્ટ કરશું તે કેવા મળશે, આપણને ડીસી મળશે। તો આપણે મીટરને જે છે તે ડીસી ની રેન્જમાં આપણે સેટ કરશું। તો હવે આપણે દર્શક મિત્રો જોઈ શકીએ છીએ આપણને ડીસી ની અંદર આપણને અહીંયા કેટલા વોલ્ટેજ મળે છે તો કે 8 પોઈન્ટ સમથિંગ વોલ્ટ મળે છે કે જે કેવા વોલ્ટેજ છે, ડીસી વોલ્ટેજ છે। અને દર્શક મિત્રો, આપણે આમાં જોઈ શકીએ છીએ પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ ઉલટા કરીએ તો અહીંયા માઇનસ નિશાની આવશે। જો જોઈ શકીએ છીએ આપણે ટર્મિનલ આપણે જો મિસમેચ કરીએ છીએ તો અહીંયા માઇનસ નિશાની બતાવે છે, એટલે કે આપણા ટર્મિનલ કેવા છે, નેગેટિવ ટર્મિનલ દર્શાવે છે, એટલે કે આપણે પ્રોબ જે છે તે બરોબર સેટ કરેલા નથી, એટલે કે ડાયરેક્શન ઉલટી છે। હવે ત્યાર પછી દર્શક મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા પેરેલલમાં આપણે શું કર્યું છે, રજીસ્ટર નો લોડ જોડેલો છે, તેના વોલ્ટેજ આપણે માપીએ તો તે પણ આપણને કેટલા મળે છે, 8 વોલ્ટ જેટલા મળે છે। ત્યાર પછી આપણે કેપેસિટરના માપીશું, કેપેસિટરના તો કેપેસિટરના પણ કેવા મળે છે, આપણને 8 વોલ્ટ જેટલા મળે છે। તો કે આ 8 વોલ્ટ શું મળે છે, આપણે 12 વોલ્ટ એસી સપ્લાય વોલ્ટેજ ઇનપુટ કરીએ છીએ તો આપણને 8 વોલ્ટ જેટલા અહીંયા આઉટપુટની અંદર ડીસી વોલ્ટેજ મળે છે હાફ વેવ રેક્ટિફાયર સર્કિટની અંદર। તો દર્શક મિત્રો, આ પ્રમાણે આપણે હાફ વેવ રેક્ટિફાયરની અંદર એસી વોલ્ટેજ ઇનપુટ આપી અને આઉટપુટ આ પ્રમાણે મેળવી શકતા હોઈએ છીએ। તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી।